કોળી સમાજના યુવાન નવનીત બાલદિયાને માર મારવાના મામલે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। આ કેસમાં મુખ્ય આરોપી જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યો છે। એસઆઈટી દ્વારા આરોપીના રિમાન્ડની માંગ ન કરવામાં આવતા કોર્ટે તેને સીધો જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર જયરાજ આહિરને આજે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટમાં રજૂઆત દરમિયાન એસઆઈટીની ટીમે રિમાન્ડની અરજી ન કરતા ન્યાયાલયે કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે નવનીત બાલદિયાને માર મારવાની ઘટનાને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી। ઘટનાને લઈને વિવિધ સમાજના સંગઠનો દ્વારા ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। શું હતો સમગ્ર મામલો, જો તેના પર નજર કરીએ તો નવનીત બાલદિયાને માર મારવાના ચકચારી કેસમાં એસઆઈટીની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી સામે આવતા તેની ગત 24 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી। જ્યારે આજ રોજ જયરાજ આહિરને ભાવનગર આઈજી ઓફિસથી પોલીસના કાફલા સાથે મહુવા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં જયરાજ આહિરને રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે મહુવા કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે જયરાજની જામીન અરજી નામંજૂર કરી છે। જ્યારે એસઆઈની ટીમે જયરાજને લઈ ભાવનગર રવાના થઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે આખરે માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ હવે જેલ ભેગો થયો છે। 27 દિવસથી ચાલી રહેલા તપાસના ધમધમાટ વચ્ચે એસઆઈટીએ સ્થાનિક પોલીસની પણ પોલ ખોલી નાખી છે। એસઆઈટી દ્વારા જયરાજ આહિરને નિવેદન નોંધવા માટે ગઈકાલે રેન્જ આઈજી કચેરીએ બોલાવવામાં આવ્યો હતો અને સતત 2 કલાક પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। બીજી તરફ કોળી સમાજના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને સત્યના વિજયના નારા લગાવ્યા હતા। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો। આ મામલે અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે ગત રોજ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શરૂઆતમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। આ તમામ આરોપીઓના નિવેદનો, સાક્ષીઓના નિવેદનો અને કોલ ડિટેલ્સના આધારે જયરાજ આહિરને 3 દિવસ પહેલા અહીં બોલાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ બીજા દિવસે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। આ તમામ પુરાવાને ધ્યાને લઈને એસઆઈટીની સાથે તમામ પુરાવાની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે ફરીવાર જયરાજ આહિરને સમજ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। જયરાજ આહિરની ધરપકડ બાદ પીડિત નવનીત બાલદિયાએ સરકાર, પોલીસ તંત્ર અને એસઆઈટી ટીમનો આભાર માન્યો હતો। જય કોળી સમાજ, જે એસઆઈટીની તપાસ દરમિયાન જે જયરાજ આહિરની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો, જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મિનિસ્ટરો, તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો, ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું। સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે। એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય। આખી રચના કરવામાં જ્યાં જ્યાં આરોપીઓ જ્યાં રચના કરી છે એ બધાનો પણ ધરપકડ થાય એવી મારી હજુ પણ માંગણી છે અને હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। જય કોળી સમાજ। જયરાજની ધરપકડના સમાચાર મળતા જ નવનીત બાલદિયા પોતાના વતન બગદાણા પહોંચ્યા હતા। માતાજીના મઢે ચાલીને દર્શન કરવા પહોંચ્યા હતા। આ પ્રસંગે નવનીત બાલદિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારી સાથે ન્યાય સાથે લડત આપનાર તમામ લોકોનો આભાર માનું છું। આખરે મને ન્યાય મળી ગયો છે। બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો, અત્યાર સુધીમાં સીટે પહેલાં શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે। આ તમામના નિવેદનો, સંયોગિત સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ। એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી
અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે FSLની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે. જયરાજ આહિરનો સાહેબ આમાં રોલ શું છે? જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછ્યો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે. અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજી મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે. સર, તત્કાલીન પીઆઈ ડીબી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે? એ હજી અંતરંગ વિષય છે, આંતરિક વિષય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે. હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું. ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે 120B પણ દાખલ કરી છે, 307 પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો. અત્યારે પ્રાથમિક તપાસ એસપીસીને સોંપવામાં આવી છે, એનો રિપોર્ટ આવતા વાર લાગશે. જયરાજ આહિરે જ હુમલો કરાવેલો છે કે બીજી કોઈ ટેકનિકલના આધારે એની ધરપકડ કરી છે એના આધારે કરી? પ્રાથમિક માહિતીઓ, નિવેદનો, કોલ ડિટેલ્સ, એકબીજાના લોકેશન્સ, એકબીજાના સંપર્કોના આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે. અચ્છા સાહેબ, આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો. કોને વિડીયો કોલમાં બતાવી રહ્યા હતા? વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે, આવતા વાર લાગશે, ત્યાર પછી સ્પષ્ટ થશે. અચ્છા સર, એવી પણ માહિતી છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે 2 શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા. પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે. તો મોબાઈલ શું બદલાવી નાખ્યા છે? કેટલીક વાતો જે આવી હતી મેં વેરિફિકેશન કર્યું હતું અને તમામના સાચા મોબાઈલ અમે રિકવર કરી લીધા છે. અચ્છા સાહેબ, જયરાજ આહિરનો સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે? ના, હજુ એવી ડિટેલ અમારી પાસે નથી. કેટલા દિવસ વીતવાનું કારણ શું? 26 દિવસ પછી ખબર? તમામ પુરાવાનું અમે ધ્યાન લીધેલું હતું. પહેલાં 4-5 દિવસ જે 2-3 દિવસની તપાસ ચાલી, ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા. તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો. અચ્છા સર, એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે. તેમાં કેટલી શક્યતા? એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ, એવું હજી સુધી નીકળ્યું નથી. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે. એ તપાસનો વિષય અમે એસપીસીને સોંપેલો છે અને રિપોર્ટ આવતા વાર લાગશે. નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આહિર સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અને તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાને ધ્યાને લીધા છે. જેટલા આરોપીઓ પકડ્યા, કેટલા સાક્ષીઓ મળ્યા, ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ, લોકેશન્સના આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે. રામભાવાળાનો શું રોલ હતો આપે? એક મહત્વના સાક્ષીઓ છે. સર, તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા છે. કોઈ તમારી સામે આવ્યું છે? કઈ ટાઈપના આક્ષેપો? જે માર માર્યો હોય, મકાન પાડી દીધા હોય, ધાક ધમકી આપી હોય? અમારી પાસે એવા કોઈ મહત્વની સાહેબ વાત એ હતી કેટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વેમનસ્ય ફેલાવેલી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી. તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય? કારણ કે બે સમુદાય વચ્ચે એસઆઈટીનું કામ અત્યારે સઘન તપાસનું હતું. અમે એસઆઈટીની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું. લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે. પરિવાર આરોપીના પરિવારજનો જોડાયા, તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા.
એ વાતમાં એ બાબતને અમે ધ્યાને લીધી છે અને એની પણ ચકાસણી થઈ રહી છે. અચ્છા સર, જયરા જાહીરના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ આ કેસના 2 આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે, અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો અમે તમને પછી જ આપી શકીશ. અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશો સામે? ડેડલાઇન નહીં કહી શકું. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે, જયરા જાહીર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વયમનસ્ય હવે ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? જો ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે, એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે, તમામ પુરાવો પણ ધ્યાને લીધા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે, પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાવેલું નથી. અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે. સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે, કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટીને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરા જાહીર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. મેં પહેલાં જ જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું, ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું. એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી. સર, કેટલા ડિજિટલ પુરાવા, સંયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે 18 દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે. તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે. કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે. મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાને લઈને જ કરવામાં આવી છે. એ હવે ડિસિઝન લેશે. પહેલી વાર જ્યારે જયરા જાહીરને બોલાવવામાં આવ્યા એ પછી અને બીજી વાર, પહેલી વારમાં એમાં કયા પુરાવા ઓછા પડ્યા અને બીજી વાર બોલાવવામાં આવી ગયા? જો તપાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલાં ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે એ પ્રશ્ન જ સ્થાને છે. સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે હવે પૂરતા પુરાવાઓ છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે. જુઓ જ મહત્વનો પુરાવો ટેકનિકલ સોર્સ છે કે પછી આરોપી પકડાય એના પછી? મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે. તમે એકવાર જ્યારે પ્રેસ નોટ વાંચો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે. અચ્છા સાહેબ, આમાં માયાભાઈ આહિરનો કોઈ રોલ છે કે નહીં હુમલો કરાવવા પાછળ? કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવામાં પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી. તમે કોઈના પણ નામ પૂછી શકો છો, પણ જે અત્યારે હાલમાં આરોપીઓ જે પકડાય છે એ લોકોનો રોલ છે. થેન્ક યુ.